નમસ્કાર. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. વિદ્યાર્થી મિત્રો, આગળના પ્રકરણનો આપણે ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો. પ્રકરણ 6માં પણ આપણે કંપની વિશે અભ્યાસ કરી ગયા, સહકારી મંડળી વિશે અભ્યાસ કરી ગયા. ખાસ અહીં પ્રકરણ 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનોમાં આપણે કંપની જેવા મોટા એકમો છે તે ધંધા માટે ક્યાંથી નાણું પ્રાપ્ત કરે તેના વિશે અભ્યાસ કરવાનો છે. આ પ્રકરણમાં આજે આપણે ધંધાકીય મૂડીનો ખ્યાલ અને ધંધામાં શા માટે મૂડીની જરૂરિયાત રહે છે તેના વિશે અભ્યાસ કરીએ. આ પ્રકરણમાં કંપની જેવા મોટા એકમો છે તેના માટે નાણું કેવી રીતે પ્રાપ્ત કરવામાં આવે છે, કેવી રીતે કંપની શેર બહાર પાડે છે. શેર એટલે શું, જે આપણે છઠ્ઠા પ્રકરણમાં જ અભ્યાસ કરી ગયા કે કંપનીની કુલ મૂડીનો નાનામાં નાનો એક હિસ્સો જેને આપણે શેર કહીએ છીએ. તો અહીંયા ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વિશે પણ આપણા પ્રકરણમાં અભ્યાસ કરવાનો છે. ઇક્વિટી શેર છે એનો અર્થ, લાક્ષણિકતા અને તેના પ્રકારો, તેમજ પ્રેફરન્સ શેર છે તેનો અર્થ, લાક્ષણિકતા અને તેના પ્રકારો વિશે. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચે શું ભેદ છે, તફાવત છે, તેનો પણ આ પ્રકરણમાં આપણે અભ્યાસ કરશું. ત્યારબાદ ધંધાકીય એકમ, ખાસ કરીને કંપની જેવા એકમો છે એ ધંધામાં થયેલો નફો એ ફરીથી ધંધામાં રોકે, જેને આપણે નફાનું પુનઃરોકાણ કહીએ છીએ. તો તેના ફાયદા અને ગેરફાયદા, માલિકીના ભંડોળો અને ઉછીના ભંડોળો છે, જેમાં માલિકીના ભંડોળમાં શેર, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વિશે અને નફાના પુનઃરોકાણ વિશે. ત્યારબાદ ઉછીના ભંડોળો છે જેમાં આપણે ડિબેન્ચર, તેનો અર્થ, ડિબેન્ચરની લાક્ષણિકતા અને ડિબેન્ચરના પ્રકારો છે તેના વિશે. ત્યારબાદ બોન્ડ છે, જાહેર થાપણો છે, નાણાકીય સંસ્થાઓ દ્વારા ધંધાકીય એકમ જે લોન મેળવે છે, ધિરાણ મેળવે છે, વ્યાપારી બેન્કો પાસેથી અલગ અલગ પ્રકારે, જેમ કે લોન, કેશ ક્રેડિટ ને ઓવરડ્રાફ્ટ દ્વારા નાણું પ્રાપ્ત કરે છે. વેપારી શાખ છે અને આંતરકમની થાપણો છે, એના દ્વારા પણ કંપની જેવા એકમો છે એ નાણું પ્રાપ્ત કરશે. માલિકીના ભંડોળો અને ઉછીના ભંડોળો વચ્ચે શું તફાવત છે, આમ આટલો અભ્યાસક્રમ આપણે આ પ્રકરણમાં કરવાનો થશે. આપણે ખ્યાલ જ છે કે ધંધાકીય એકમો, ખાસ કરીને કંપની જેવા મોટા એકમો છે એ સ્થપાતા ગયા તો તેની પાછળનું કારણ ઔદ્યોગિક ક્રાંતિ છે. ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે, તકનીકી ક્ષેત્રે એટલે ટેકનોલોજી ક્ષેત્રે ઘણા બધા ફેરફાર અને શોધ થઈ. ઉત્પાદનની બાબતમાં પણ નાના મોટા યંત્રો, મશીનો દ્વારા છે ઉત્પાદન કરવામાં આવ્યું, જેના કારણે ધંધાકીય એકમ છે, કારખાનાઓ છે, તેનું કદ પણ ખૂબ વધી ગયું. માટે દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાંતો છે તેની જરૂરિયાત પણ ઊભી થઈ. કારખાનામાં એન્જિનિયરો છે, મશીનરી માટે પણ એન્જિનિયરો છે તેની જરૂરિયાત ઊભી થઈ. જેના કારણે કંપની જેવા એકમો છે તેમાં સ્વાભાવિક છે ધંધાનું ઉત્પાદન અને વેચાણ કરતા એકમોમાં વિશિષ્ટીકરણ છે એ પણ જરૂરી બન્યું અને શ્રમ વિભાજન છે એ પણ આવ્યું. આમ વિપુલ પ્રમાણમાં ધંધાકીય એકમમાં ઉત્પાદન થવા લાગ્યું. આ માટે એકમમાં મોટા પ્રમાણમાં નાણું છે એ જરૂરી બની ગયું. કોઈ એક વ્યક્તિ કે એક જૂથ એ મૂડીરોકાણ કરી ન શકે અને એ જોખમી પણ ગણાય. એટલા માટે ધંધાકીય એકમનું જે વ્યવસ્થાનું સ્વરૂપ કંપની છે તે અસ્તિત્વમાં આવ્યું, જેનો અભ્યાસ આપણે સામાન્ય બાબત છઠ્ઠા પ્રકરણમાં પણ શીખી ગયા. સાથે સાથે કંપની જેવા મોટા એકમો છે તે નાણું ક્યાંથી પ્રાપ્ત કરે, કેવી રીતે પ્રાપ્ત કરે, કેવા પ્રકારનું નાણું પ્રાપ્ત કરે, તેનો અભ્યાસ આપણે અહીં ધંધામાં મૂડીના જે પ્રાપ્તિ સ્થાનો છે એ આ પ્રકરણમાં શીખવાનો થશે. આમ તો નામાની દ્રષ્ટિએ મૂડી શબ્દ એ મર્યાદિત અર્થમાં વાપરવામાં આવે છે, જેમાં મૂડી એટલે ધંધાનો માલિક છે એને ધંધામાં રોકેલ રોકડ રકમ, માલ કે મિલકતનો સમાવેશ થાય. તમે એકાઉન્ટની અંદર પણ પારિભાષિક શબ્દો છે, મૂડી ઉપાડ છે, તો એમાં મૂડી વિશે તમે અભ્યાસ કરી ગયા. મૂડી એટલે ધંધાનો માલિક પોતે ધંધામાં રોકેલ રોકડ હોય, માલ મિલકત હોય તો તેને તમે મૂડી તરીકે ઓળખો છો. પરંતુ વાણિજ્યની પરિભાષામાં આપણે કહીએ તો મૂડી એ શબ્દ છે એ વિશાળ અર્થ ધરાવે છે. એટલે વિશાળ અર્થમાં આપણે એ મૂડી છે તેને સમજવાનો પ્રયત્ન કરવાનો થશે. મૂડી એટલે ધંધામાં માલિકી, એ ધંધામાં પોતે રોકેલી રકમ ઉપરાંત વિવિધ જે પ્રાપ્તિ સ્થાનો છે નાણાંના મેળવવાના જે સ્ત્રોત છે ત્યાંથી પણ ઉછીની લીધેલી રકમનો પણ સમાવેશ મૂડીમાં થાય.
આમ વ્યાપક અર્થમાં એટલે કે વિશાળ અર્થમાં મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવતું ભંડોળ. ખાસ યાદ રાખો, 1 માર્કનો પ્રશ્ન અહીં મહત્વનો ગણાવી શકાય. મૂડી એટલે વિશાળ અર્થમાં એની આપણે વાત કરીએ તો ધંધાના માલિકી પોતે રોકેલું રકમ નાણું છે, આ ઉપરાંત ઉછીની લીધેલી રકમ છે તેનો પણ અહીં મૂડી છે, તેના ભંડોળમાં આપણે તેને સમાવેશ કરવાનો થશે. એટલે કે મૂડી એટલે ધંધામાં નાણાંની જરૂરિયાત સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ. આમ સાવ સરળ, સાદો અને સીધો અર્થ છે એ આપણે મૂડીનો આ વિશાળ અર્થ અહીંયા આપી શકીએ. શા માટે ધંધાકીય એકમમાં મૂડીની જરૂરિયાત છે તેના પરિબળો કે કારણોની વાત કરીએ તો આ મુદ્દા પણ આપણા અભ્યાસક્રમમાં 5 આપેલા છે. ધંધાકીય એકમમાં શા માટે નાણું જરૂરી છે, એટલે કે દરેક ધંધાકીય એકમ છે પોતાની કાર્યપ્રવૃત્તિ કરવા માટે અને પોતાની પ્રવૃત્તિને અસરકારક રીતે પાર પાડવા માટે સ્વાભાવિક છે કે નાણું તો જોઈએ જ. નાનો ધંધો હોય તો ઓછું નાણું જોઈએ, વધારે મોટો વિશાળ ધંધો હોય તો સ્વાભાવિક છે કે એમાં મોટા પ્રમાણમાં મૂડી જોઈએ. અહીં મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળોમાં ખાસ કરીને આપણે કંપની જેવા મોટા એકમો છે તેની ચર્ચા કરવાની છે. તેમાં પેલું કારણ છે, પેલું પરિબળ છે કે ધંધાની સ્થાપના માટે, કોઈ પણ ધંધાકીય એકમની સ્થાપના કરવા માટે સ્વાભાવિક છે કે નાણું એટલે કે મૂડી જોઈએ જ. ધંધાકીય એકમમાં વિવિધ પ્રકારના ઘણા બધા ખર્ચાઓ છે. તે ખર્ચ પૂરા કરવા માટે પ્રાથમિક ખર્ચની વાત કરું, પ્રાથમિક ખર્ચ એ જ સ્થાપના ખર્ચ ગણાવી શકાય. એટલે કે એકમની સ્થાપના કરવા માટેના પ્રાથમિક ખર્ચ છે, તેના માટે પણ નાણું જોઈએ. ધંધાનો વિચાર આવે ત્યારથી વિચારને અમલમાં મૂકવા માટે નાણું છે એ પણ જોઈએ. કંપની જેવા મોટા એકમો છે તેમાં લાંબી અને આટીઘૂટી અટપટી વિધિ પણ પસાર કરવી પડે અને કંપની જેવા એકમોમાં નોંધણીનું પ્રમાણપત્ર મેળવીને કંપનીના રજિસ્ટ્રારને નોંધાવવું પણ પડે. એટલા માટે આ દસ્તાવેજો તૈયાર કરવા માટે પણ નાણું જોઈએ. આમ કાયદાકીય જે નિષ્ણાંતો છે તેની સેવા પણ લેવી પડે, કારણ કે કંપનીના જે પ્રવર્તકો છે કંપનીની સ્થાપના કરતા હોય તો સ્વાભાવિક છે કે દરેક આ પ્રવર્તકોને બધું જ્ઞાન હોય એવું જરૂરી નથી. એટલે આ પ્રવર્તકો છે એ વિવિધ કાયદાના નિષ્ણાંતો પાસેથી સેવા પ્રાપ્ત કરે તો આ સેવા પ્રાપ્ત કરવા બદલ તેને પણ ફી ચૂકવવી પડે, કંપનીની નોંધણી માટેની પણ ફી ચૂકવવી પડે. આમ નાના મોટા એવા ઘણા બધા ખર્ચ એ કંપનીની સ્થાપના વખતે જ થાય છે. એટલા માટે કહી શકાય કે ધંધામાં કંપની જેવા એકમમાં મૂડીની જરૂરિયાત તો કે ધંધાની સ્થાપના માટે પણ નાણું જોઈએ. ત્યારબાદ બીજા મુદ્દાની વાત કરીએ, સ્થિર મિલકતોની ખરીદી કરવા માટે. સ્થિર મિલકતો એટલે કાયમી મિલકતો. અકાઉન્ટની અંદર પણ તમે સ્થિર મિલકતો અને અસ્થિર મિલકતો એના વિશે સમજી ગયા. ચાલુ મિલકતો અને કાયમી મિલકતો વિશે વાત કરી તો આ જ કાયમી કે સ્થિર મિલકતો છે કે જે ધંધાકીય એકમમાં લાંબા સમયગાળા માટે રોકાયેલી હોય છે તો તેને આપણે સ્થિર મિલકતો કહીએ. ઝડપથી તેનું રોકડમાં રૂપાંતર થતું નથી. કંપની જેવા મોટા એકમની અંદર જમીન છે, મકાન છે, યંત્રો છે, મશીનરી છે, વાહનો છે, આ પાછળ જે રોકાયેલું નાણું છે મિલકતો ખરીદવા માટે એ લાંબા ગાળા માટે રોકાયેલું હોય, જેને આપણે સ્થિર મિલકતો કહીએ છીએ. તો આ ખરીદવા માટે પણ ધંધાકીય એકમમાં નાણું છે એ અનિવાર્ય હોય. ત્યારબાદ ચાલુ મિલકતો ખરીદવા માટે. ચાલુ મિલકતો ખાસ કરીને ધંધાકીય એકમમાં રોજબરોજના ખર્ચ ચૂકવવા માટે ચાલુ મિલકતો હોય તો એના માટે પણ કાર્યશીલ મૂડી વિશે આપણે અભ્યાસ કર્યો આગળના જ પ્રકરણમાં કે રોજબરોજની પ્રવૃત્તિઓ ધંધાકીય એકમની સરળતાથી ચાલે, એટલે કે ધંધો એ પોતે સરળતાથી નિયમિત કાર્યો પોતાના કરે એટલા માટે પણ ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂર પડે. આવી કાર્યશીલ મૂડી કાચા માલ સામાનમાં હોય, ત્યારબાદ અર્ધ તૈયાર માલ સામાનમાં હોય, તૈયાર માલના સ્ટોકમાં હોય, રોકડમાં હોય, ક્યારેક દેવાદારોમાં હોય. ત્યારબાદ ધંધાકીય એકમમાં ચાલુ મિલકતો ખરીદવા માટે નાણું જોઈએ. આ ઉપરાંત વેતન, કર્મચારીઓને પગાર ચૂકવવા માટે, મજૂરોને મજૂરી ચૂકવવા માટે અને વેપારને સહાયક બધી સેવાઓ જેમ કે સંદેશા વ્યવહારની, વાહન વ્યવહારની, તાર ટપાલની, વચ્ચે એજન્ટો હોય, આડતિયાની સેવા પ્રાપ્ત કરવાની હોય, આ બધી સેવાઓ છે એ મેળવવા માટે પણ ધંધાકીય એકમમાં છે એ કાર્યશીલ મૂડીની જરૂર પડતી હોય છે. તો એટલા માટે પણ નાણું અનિવાર્ય ગણાય. ત્યારબાદ ચોથા મુદ્દાની વાત કરીએ કે ધંધાના આધુનિકરણ અને વિસ્તૃતિકરણ એટલે કે ધંધાના વિસ્તરણ માટે પણ નાણું જોઈએ. ધંધાકીય એકમ ચાલુ હોય તો સ્વાભાવિક છે કે એકમ પોતાનો વિસ્તાર, વ્યાપ છે વધારવાનો પ્રયત્ન કરે. જેમ એકમ પોતે સફળ થતું જાય
તો જેને આપણે સફળ થયું એમ કહીશું કે એનો નવા એકમો, નવા યુનિટો છે એ ખોલવામાં આવતા હોય, એનો વ્યાપ છે વધતો હોય. તો આવી નવી શોધખોળો થવાના કારણે પણ ધંધાકીય એકમ છે તેનું આધુનિકરણ થતું હોય, નવીનીકરણ થતું હોય, વિસ્તરણ કરવામાં આવતું હોય. ખાસ કરીને ઉત્પાદનની બાબતમાં નવા યંત્રો, નવી ટેકનોલોજી છે એ અપનાવવામાં આવતી હોય તો જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી કે નવા મશીનરી સાધનો વસાવવા માટે પણ ધંધાકીય એકમમાં પુષ્કળ પ્રમાણમાં નાણું છે એ જરૂરી બનતું હોય છે. ત્યારબાદ 5મા મુદ્દાની વાત કરીએ, આકસ્મિક જરૂરિયાત સંતોષવા માટે. સ્વાભાવિક છે કે ધંધો એક જોખમી છે. ધંધાકીય એકમમાં આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો બે અસર કરતા હોય છે. સ્વાભાવિક છે કે આંતરિક પરિબળો ઉપર ધંધાકીય એકમનો કાબુ હોય, પરંતુ ધંધાના બાહ્ય પરિબળો કે જેના ઉપર ધંધાકીય એકમ એ કાબુ ધરાવતો નથી. જેવા કે આ બાહ્ય પરિબળોની વાત કરું તો ધંધાકીય એકમની અંદર અણધાર્યા કોઈ ફેરફારો થાય, ગ્રાહકો છે તેની ફેશન, રુચિ, ટેવ બદલાઈ જાય, કુદરતી કોઈ આપત્તિઓ છે આવે, આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને જેને આપણે આકસ્મિક પરિબળો કહીએ છીએ, કર્મચારીઓ હડતાલ ઉપર પણ જતા હોઈએ, સરકારી નીતિ છે એમાં પણ ફેરફાર થઈ જાય, આમાં વેપાર ચક્ર છે, કુદરતી આપત્તિઓ વગેરેને કારણે ધંધાકીય એકમની અંદર આકસ્મિક રીતે નાણું છે એ જરૂરી બની જતું હોય છે. તો આકસ્મિક ખર્ચને પૂરા કરવા માટે પણ ધંધાકીય એકમમાં નાણાંની જરૂરિયાત છે એ ઊભી થાય. આમ ઘણી વખત ડી વિભાગમાં 3 ગુણનો પ્રશ્ન પણ મહત્વનો ગણાવી શકાય કે ધંધાકીય એકમમાં મૂડીની જરૂરિયાત શા માટે છે, તેના કારણો કે પરિબળો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા જે 5 પરિબળો કે કારણો છે એના તમારે મુદ્દા યાદ રાખીને લખાણ છે લખવાનું થાય. આગળનો મુદ્દો છે તેની ચર્ચા આપણે હવે પછી કરશું. ધન્યવાદ.